ઉના કંસારી બાયપાસ નજીક રોંગ સાઈડ વાહન ચાલકો સામે પોલીસની કાર્યવાહી. ઉના કંસારી બાયપાસ નજીક આજે નેશનલ હાઈવે 51 પર રોંગ સાઈડ બેદરકારીપૂર્વક વાહન ચલાવતા બાઇક તેમજ મોટા વાહનોના ચાલકો સામે ઉના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. પીઆઈ જે પરમાર સાહેબ તથા ટ્રાફિક પોલીસ ટીમે ઉના પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ રોંગ સાઈડમાં અને ગફલતભરી રીતે વાહન ચલાવતા ચાલકોને સ્થળ પર રોકી ટ્રાફિક નિયમોની સમજ આપી હતી. ચાલકોને ખોટી સાઈડમાં વાહન ચલાવવાથી થતી ગંભીર અકસ્માતની શક્યતાઓ અંગે અવગત કરાયા હતા અને આવનારા સમયમાં આવા નિયમ ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી હતી. આ કાર્યવાહી દ્વારા આમ જનતાને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સકારાત્મક સંદેશ મળ્યો છે. લોકોના હિતમાં અને વાહન ચાલકોની સુરક્ષા માટે કરવામાં આવેલી આ કામગીરી બદલ પીઆઈ જે પરમાર સાહેબ તથા ટ્રાફિક પોલીસની ટીમ જનતા તરફથી પ્રશંસા કરવામાં આવે છે. અહેવાલ સોલંકી કૃષ્ણા, દીવ મિરર ન્યૂઝ, ઉના. સાહેબ બધી આપી સૂચના બરાબર. હમણાં જ આપણે રાપરાનો ભાઈ યુવાન દૂધ વેચતે રોડ ઉપર ચડતો હતો, આગળ 4 વ્હીલ ગાડી આવે તો એ માથામાં જો હેલ્મેટ પહેરેલો હોય તો બસી જાય, પણ એને એમ્બ્રેસ થઈ ગયું મગજ તો તે 15 મહિનોથી દવાખાને રહ્યો, પણ ભાઈ ફેલ થઈ ગયો. ખર્ચો 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, પછી છતાં ભાઈ ફેલ થઈ ગયો. પછી હેલ્મેટ હતો. હમણાં જો રઘુભાઈ આવતા હતા, મને કે ગાડીમાંથી કાંકરો ઉડીને આવ્યો, એ મારા ટોપામાં તળી મારી ટોપામાં એટલો આવડો થઈ ગયો. તો એ કારણે ટોપો મારો ન હતા હેલ્મેટ, તો શું થઈ જશે? એમ્બ્રેસ પૂરું થઈ જાય. હેલ્મેટ 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો, એના સામે એક સારી કક્ષાનો 1000નું હેલ્મેટ લીધું હોય તો એ વધારે ફાયદાકારક. હું મારા છોકરાને બેયને કહું, લઈને દૂધની ડેરી આવે ને કોઈ હેલ્મેટ ઘરમાં બે પડે તો પહેરીને. નેશનલ હાઈવે છે, એના પર રોંગ સાઈડ વાહન, કોઈ પણ રોડ પર રોંગ સાઈડ વાહન ના ચલાવી શકાય. અગર તમારે અહીંયાથી ચાંચકવડ જવું છે તો એના માટે તમારે લેફ્ટ સાઈડનો ઉપયોગ કરવાનો છે રસ્તાનો. ત્યાંથી જઈને ઉના બાયપાસ પાસે જે અંડરપાસ છે ત્યાંથી પાસ થઈને પછી ચાંચકવડ જવાનું છે. રોંગ સાઈડમાં કોઈ જવાનું નથી. તો આ વસ્તુની તમને સમજ કરી રહ્યા છે. હવે પછી જો આ પ્રકારનું કૃત્ય થશે તો એના માટે દંડની જોગવાઈ છે અને દંડ પણ કરવામાં આવશે. તો અમે પહેલા જ અમે નથી ઈચ્છતા કે તમને દંડ થાય, એટલે આજે સમજાઈ રહ્યા છે. ફરી વખત આજ શરૂ રહેશે તો અમે દંડ પણ કરીશું, તમારા અને તમારા માટે જ, તમારી સેફટી માટે જ આ કરી રહ્યા છે. તો તમે આટલો સામાન્ય મુદ્દો સમજો અને અમને પણ સાથ આપો. અમે એવું